કિડ્સ વર્લ્ડ બાળકોની દુનિયાનો આ સરસ મજાનો પરિવાર. હવે વાલીઓ ઘણી બાળકોને આમ છે ને તમારી પાસે લઈ લેજો. એક બે વાત આપણે કરવી છે. ઘણી બધી આપણે કાર્યક્રમની શરૂઆત તમે જોતા હોય તો આ કાર્યક્રમની શરૂઆત છે ને પ્રાર્થનાથી થઈ. થોડુંક આપણે નિરીક્ષણ કરી, થોડુંક મૂલ્યાંકન કરી અને એમાંથી આપણે ઘણું બધું શીખીએ. તો પ્રાર્થનાથી શરૂઆત થઈ. પ્રાર્થનાના શરૂઆતના શબ્દો હતા મા બાપ. તમે જો તેમને મા બાપની પ્રાર્થનાથી શરૂઆત કરી. હંમેશા એક વસ્તુ યાદ રાખજો, આ ભૂલકાઓ કે ઈ તમને પહેલા ફોકસ કરશે. પહેલું જ ગીત અહીંયા આવ્યું પંજાબી રોક્સ જેવું કંઈક સોંગ હતું સરસ મજાનું. એટલે ભૂલકાઓ અહીંયા ઊભા હતા. એટલે ભૂલકાઓ પપ્પા પપ્પા, મમ્મી મમ્મી, તમે એના માટે હીરો છો. તો આજે તમારી એટલી ફરજ આવે છે કે તમે જે પણ કંઈ કરો એની સામે એવું વર્તન ઈ કરશે. આપણે છે ને બે ક્રોસ થઈ ગયા છે. મારે બહુ તમને વધારે વાત નથી કરી પણ બે વસ્તુ આપણે છે ક્રોસ થઈ ગઈ છે. એક જે નોલેજ છે, જે શિક્ષણમાંથી આવે, કોઈ કલા જગતમાંથી આવે, આ બે વસ્તુ હંમેશા વાલીગણ ખાસ યાદ રાખજો. તમારા બાળકને શિક્ષણ અને કલા પ્રેમી બનાવજો. પણ હવે આપણે કેવું કરીએ છીએ, શિક્ષણ અને કલાને છે ને વ્યવસાયમાં લઈ લઈએ છીએ કે મારો બાળક ભણશે ને તો હારો નોકરિયાત બનશે. ના, એવું નથી. તમે એવું હું કામ વિચારો છો? તમારો બાળક ભણશે તો એવો વ્યક્તિ બનશે કે સમાજમાં દરેક જગ્યાએ ઊભો રહી શકશે. તમારા બાળકને જો એક કલા હશે, આવડતો હશે, સંગીત છે, ચિત્ર છે, સ્પોર્ટ એક્ટિવિટી છે, આ બધા તમે જોવો કે દરરોજ એ વિડીયો આ તે એક્ટિવિટી આપણે 1 કલાકનું સેશન એક્ટિવિટીનું હોય. કિડ્સ વર્લ્ડનું તમે ટાઈમ ટેબલ જોવો એટલે 1 કલાકનું સેશન આખું એક્ટિવિટીનું ડેઈલી હોય છે દરરોજ. અને એમાં સેટરડે તો આપણે બેક ફ્રી. એટલે તમે જો તો એવું આપણે માહોલ આપી છે કે એ કંઈક નવું શીખે. એટલે કળા અને શિક્ષણ એ વ્યવસાય નથી. હા, તમે સારું શિક્ષણ મેળવશો અને તમને સારો પગાર ઓફર થાય, વ્યવસાય મળે, એ વસ્તુ એક કૃપા છે. તમને સારી કલા આવડતી હશે અને તમે નાજાભાઈ જેવા સાહેબ અને સ્ટેજ ઉપર તમે કમ્પ્લીટ તમે પરફોર્મન્સ સારા થઈ જાવ આપતા, એ એક કૃપા છે. પણ તમને આવડતું હશે ને તો તમે ખૂબ સારી રીતના જીવન જીવશો. આ જીવન જીવવા જેવું છે. આ બધો આનંદ લેવા જેવો છે. તમે સારું પુસ્તક વાંચો. આજે આપણે મહુવામાં છીએ, પૂજ્ય બાપુ મોરારી બાપુ ગઝલના પિતા ફેજા સાહેબ, આ બધાના તમે મહુવામાં ઝવેરચંદ્ર મેઘાણીએ સૌથી વધુ સમય કાઢ્યો તો મહુવામાં. કર્મભૂમિ એની મહુવા છે, ભલે ચોટીલામાં જન્મ થયો. આસિફ આપણે ગઝલ ગાયક ખૂબ સારા. આ બધા મહુવાના એવા એવા નામ છે. તમે એક સારું પુસ્તક વાંચશો, એક સારી કવિતા વાંચશો, આનો જે આનંદ જે તમને છે, તમે સારું મ્યુઝિક સાંભળશો, આ બધો આનંદ છે ને એ લેવા જેવો છે. એટલે આપણે બે જગ્યાએ રોંગ થઈ ગયા છે. એક શિક્ષણ અને કળાને આપણે વ્યવસાયમાં જ સમજી છે. નહીં, એવું નથી. શિક્ષણ અને કળા એ મસ્ટ બી દરેક બાળકને આપો, પણ એને એક સારા વ્યક્તિ બનવા માટે. અને ટેકનોલોજી